જય શ્રી કૃષ્ણ. કાલના સત્સંગમાં આપણે વાત કરી કે જે માણસ ખોટું કરે છે એ સુખી છે અને જે માણસ નીતિ પ્રમાણે ચાલે છે એ દુઃખી છે. તો એક પ્રશ્ન આપણા મનની અંદર થાય કે શું ભગવાનની ઘરે અંધેર હશે કે શું? તો ભગવાનની ઘરે અંધેર પણ નથી અને દેર પણ નથી. ભગવાનની જોડે પણ કાયદા કાનૂન છે. તો આજે આપણે એક ટૉપિકની વાત કરવા જઈ રહ્યા છીએ. કર્મ એટલે શું? કર્મની સાદી અને સરળ ભાષામાં વ્યાખ્યા કરીએ તો કર્મ એટલે ક્રિયા. આપણે જે કોઈ કામ કરીએ છીએ, ક્રિયા કરીએ છીએ એ જ કર્મ છે. તેને કર્મ કહેવાય છે. જેમ કે ખાવું પીવું, નહાવું ધોવું, ચાલવું ઊભા રહેવું, નોકરી કરવી ધંધો કરવો, વિચારવું ના વિચારવું, વેપાર કરવો, ઊંઘવું જાગવું, જોવું સાંભળવું ના સાંભળવું, સૂંઘવું ના સૂંઘવું, સ્પર્શ અસ્પર્શ, બોલવું શ્વાસોશ્વાસ લેવા, લેવું મૂકવું, જન્મવું મરવું ઇત્યાદિ તમામ શારીરિક અને માનસિક ક્રિયાને કર્મ કહેવાય છે. આ કર્મના મુખ્યત્વે 3 ભાગ છે. પ્રથમ ભાગ છે ક્રિયામણ કર્મ, બીજો ભાગ છે સંચિત કર્મ અને ત્રીજો ભાગ છે પ્રારબ્ધ કર્મ. આ 3 ભાગ પ્રમાણે કર્મ ચાલે છે. કર્મના 3 પ્રકાર હતા. એમાંથી પ્રથમ પ્રકાર છે ક્રિયામણ કર્મ. માણસ સવારે જાગે અને ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધી જે તે કર્મ કરે તેને ક્રિયામણ કર્મ કહેવાય છે. સવારથી સાંજ સુધી, સોમવારથી રવિવાર સુધી, પહેલી તારીખથી છેલ્લી તારીખ સુધી, કારતક સુદ એકમથી આસો વદ અમાવસ સુધી, જન્મે ત્યારથી મરે ત્યાં સુધી માણસ જે તે કર્મ કરે તે તમામ કર્મને ક્રિયામણ કર્મ કહેવાય છે. આમાં જે ક્રિયામણ કર્મ કરે તે અવશ્ય ફળ આપે છે, પછી જ તે શાંત થાય છે. ફળ આપ્યા સિવાય શાંત થતા નથી. ક્રિયામણ કર્મને ફળ આપે જ છૂટકો અને ફળ ભોગવે જ છૂટકો. દાખલા તરીકે તમને તરસ લાગી, તમે પાણી પીધું. પાણી પીવાનું કર્મ કર્યું, તરસ મટી ગઈ, કર્મનું ફળ આપીને શાંત થઈ ગયું. તમે ખાવા ખાધું, ખાવાનું તમે કર્મ કર્યું, ભૂખ મટી ગઈ, કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે નાહ્યા, નાહવાનું તમે કર્મ કર્યું, શરીર શુદ્ધ થઈ ગયું, કર્મનું ફળ મળી ગયું. કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. તમે કોઈને ગાળ દીધી, દાખલા તરીકે તેણે તમને લાફો માર્યું, કર્મનું ફળ મળી ગયું, કર્મ ફળ આપીને શાંત થઈ ગયું. આવી રીતે તમામ ક્રિયામણ કર્મને ફળ આપે અને તે ભોગવીને શાંત થઈ જાય છે. આને ક્રિયામણ કર્મ કહેવામાં આવે છે. કર્મનો બીજો પ્રકાર છે સંચિત કર્મ. સંચિત કર્મ એટલે તુરંત કેટલાક ક્રિયામણ કર્મ એવા હોય છે કે તે કર્મ કરતાની સાથે તાત્કાલિક ફળ આપતા નથી. તેનું ફળ મળતા વાર લાગે છે. કર્મના ફળને પાકતા વાર લાગે છે. ત્યાં સુધી તે કાચા રહે છે. તે કર્મ ફળ આપે નહીં ત્યાં સુધી તે શિલકમાં જમા રહે છે, સંચિત થાય છે. તેથી તેને સંચિત કર્મ કહેવાય છે. દાખલા તરીકે તમે આજે પરીક્ષાનું પેપર લખ્યું, મહિના પછી તેનું પરિણામ બહાર પડે એટલે એને વાર લાગે છે. તમે આજે કોઈને ગાળ દીધી, 10 દિવસ પછી તે લાગ જોઈને તમને લાફો મારી જાય. તમે તમારી જુવાનીમાં તમારા મા બાપને દુઃખી કર્યા, તમને તમારો દીકરો તમારી વૃદ્ધાવસ્થામાં દુઃખી કરે એટલે અમુક સમય પછી ફળ પાકે છે. એમ તમે આ જન્મમાં સંગીતની વિદ્યાના ઉપાસના માટે મહેનત કરી, આવતા જન્મમાં નાનપણથી જ તમને સારું સંગીત ગાઈ શકો એવા બની શકો છો. એમ કેટલાક ક્રિયામણ કર્મો તાત્કાલિક ફળ આપતા નથી, પરંતુ કાળે પાકતા થોડીક વાર લાગે છે. ત્યાં સુધી તે સંચિત કર્મમાં જમા પડ્યા રહે છે. દાખલા તરીકે બાજરી 90 દિવસે પાકે છે, ઘઉં 120 દિવસે પાકે, મોંઘું 5 વર્ષે ફળ આપે છે, રાયણ 10 વર્ષે ફળ આપે છે. જે જાતના ક્રિયામણ કર્મના બીજ તે પ્રકારે ઓછા વત્તા વાર લાગે છે ફળ આપતા. આવા અનેક સંચિત કર્મો જીવનની પાછળ પડ્યા છે. દાખલા તરીકે આજે આખા દિવસમાં ધારો કે તમે 1000 ક્રિયામણ કર્મો કર્યા, તેમાંથી 900 ક્રિયામણ કર્મો તો એવા હોય છે કે તે તાત્કાલિક ફળ આપીને શાંત થઈ જાય છે, પરંતુ 100 કર્મ એવા હોય છે કે તેને ફળ આપતા વાર લાગે છે. તે સંચિત કર્મમાં જમા થાય છે. એવી જ રીતે આજે 100 કર્મ સંચિત થયા, આવતીકાલે બીજા 125 કર્મ સંચિત જમા થશે.
પરમ દિવસે તેમાંથી 75 કર્મ ફળશે, વપરાશે અને શાંત થઈ જશે. ચોથે દિવસે વળી 80 કર્મ સંચિત જમા થાય. તે પ્રમાણે ભરઢોળ કરતાં કરતાં અઠવાડિયાના અંતે ધારો કે 300 સંચિત કર્મ જમા થાય અને મહિનાના આખરે 1100 કર્મ સંચિત જમા થાય. વર્ષના આખરે 14,000 કર્મ સંચિત જમા થાય અને જીવનના અંતે ધારો કે 8 લાખ કર્મ સંચિત જમા થાય. બીજા જન્મમાં પાછા બીજા 7 લાખ કર્મ સંચિત જમા થાય. એ પ્રમાણે અનાદિકાળથી અનેક જન્મમાં અસંખ્ય સંચિત કર્મો જમા થાય. હિમાલય પર્વત ભરાય તેટલા સંચિત કર્મોના ઢગલા જીવનની પાછળ જમા થયેલા પડ્યા છે. આ તમામ સંચિત કર્મો આ જન્મે અગર તો હવે પછીના અનંતકાળ સુધીના અનેક જન્મોમાં ગમે ત્યારે તે પાકે. તમે તે કર્મો ભોગવો ત્યારે પછી જ તે શાંત થાય. ત્યાં સુધી શાંત થાય નહીં. જીવ જો સાવધાનીથી ગંભીરતાપૂર્વક આની કલ્પના કરે તો ધ્રુજી ઉઠે, પરંતુ અવિદ્યાથી ઘેરાયેલો જીવ આની કદાપી કલ્પના કરતો જ નથી. દાખલા તરીકે રાજા દશરથે શ્રાવણનો વધ કર્યો ત્યારે તેના વિરહથી મરતાં મરતાં શ્રાવણના મા બાપે રાજા દશરથને શ્રાપ આપ્યો કે તારો મૃત્યુ પણ તારા પુત્રોના વિરહથી થશે. પરંતુ રાજા દશરથનું આ ક્રિયામણ કર્મ તાત્કાલિક ફળ કેવી રીતે આપી શકે? કારણ કે તે વખતે રાજાને એક પણ પુત્ર થયો ન હતો. એટલે કે આ ક્રિયામણ કર્મ ફળ આપીને શાંત થઈ શક્યું નહીં, પરંતુ તે સંચિત કર્મમાં જમા થયું. કાળક્રમે જ્યારે રાજાને એકને બદલે 4 પુત્રો થયા, તે મોટા થયા, પરણાવ્યા, અને જ્યારે રામને રાજ્યાભિષેકનો દિવસ આવ્યો ત્યારે તે વખતે પડેલું સંચિત કર્મ ફળ આપવા તત્પર થયું. અને આવા શુભ દિવસે પણ દશરથ રાજાને મૃત્યુનું ફળ પ્રાપ્ત કરાવીને જ શાંત થયું. તેમાં ઘડીભરનો પણ વિલંબ ચલાવી લેવાયો નહીં. ખુદ ભગવાન રામ પણ તેમના પોતાના પિતાને ઓછામાં ઓછું 14 વર્ષ પૂરતું પણ જીવનદાન આપી શક્યા નહીં. તેમની પણ લાગવગ કે સેહ શરમ કાળની આગળ નભી શકી નહીં. જે શુદ્ધ ચૈતન્ય પરમાત્મા બ્રહ્મ પોતે સગુણ શાકાહારી સ્વરૂપ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા તે રામ, જેમના ચરણની રજ સ્પર્શ માત્રથી શલ્યાની અહલ્યા બનાવી શકે, એના ચરણ રજના સ્પર્શ માત્રથી પથ્થરને જીવનદાન મળી શકે, તે પરમાત્મા બ્રહ્મ ભગવાન શ્રીરામ જો પોતાના પિતાનું આયુષ્ય માત્ર 14 વર્ષ માટે જો લંબાવી આપે તો તેમાં કોણ વાંધો લેવાનો હતો અને શું વાંધો પડી જવાનો હતો? પણ ના, કર્મના કાયદાનું ચુસ્ત પાલન કરવામાં કોઈ લાગવગ શાહી ચાલે જ નહીં. એટલે ભગવાનની ઘરે અંધેર પણ નથી અને ભગવાનની ઘરે દેર પણ નથી. તેવો કર્મનો જડબે સલાક કાયદો છે.